ગાંધીધામમાં 120થી વધુ જર્જરિત એપાર્ટમેન્ટ અને ઇમારતો જોવા મળી. આવી જર્જરિત ઇમારત અને એપાર્ટમેન્ટ ગમે ત્યારે ભયજનક દુર્ઘટના નોંધશે. કમિશનર દ્વારા તમામના લાઇટ પાણીના જોડાણો કાપી નાખ્યા અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે અને મહાનગરપાલિકા ગમે ત્યારે ડિમોલેશન કરી નાખશે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકામાં 120થી વધુ ભયજનક અને જર્જરિત ઇમારતો આવેલી છે, જે હજુ પણ ગંભીર પરિસ્થિતિમાં ઊભી છે અને લોકો પણ રહેવા માટે મજબૂર બન્યા છે. ગાંધીધામ ઉદ્યોગ નગરી છે. જર્જરિત ઇમારત નીચે ઓફિસો પણ આવેલી છે. ઇમારતો એટલી હદે જર્જરિત છે કે સરિયા તો ઠીક પણ બીમ કોલમ લટકેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, જે ગંભીર દુર્ઘટનાને સીધું આમંત્રણ આપે છે. જર્જરિત એપાર્ટમેન્ટ અને ઇમારતોના માલિકોને અનેક નોટિસ આપવા છતાં પણ ઇમારતો કે એપાર્ટમેન્ટ ખાલી કરવામાં આવતા નથી. રોજબરોજ કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકાઓ આવે છે, ત્યારે આ જે જર્જરિત ઇમારતો છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ગમે ત્યારે આ જર્જરિત ઇમારતો અને એપાર્ટમેન્ટ ધરાશાયી થાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. ખાસ કરીને ભરચક બજારમાં આ ઇમારતો અને એપાર્ટમેન્ટ આવેલા છે, ત્યારે ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ છે અને મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરનાનીએ જણાવ્યું હતું કે જર્જરિત ઇમારત અને એપાર્ટમેન્ટના માલિકોને નોટિસ આપવામાં આવી છે. અમુક જર્જરિત ઇમારતના પાણી અને લાઇટના જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે. જો સ્વેચ્છાએ માલિકો આ એપાર્ટમેન્ટ અને જર્જરિત એપાર્ટમેન્ટ બિલ્ડિંગો દૂર નહીં કરે તો આવતા દિવસોમાં મહાનગરપાલિકાને આના ઉપર ડિમોલેશન કરવાની ફરજ પડશે તેવું સ્પષ્ટ કમિશનરે જણાવ્યું હતું. તત્કાલીન નગરપાલિકા સમયે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી અને નગરપાલિકાએ સંયુક્ત સર્વે કરેલો અને જેમાં અરાઉન્ડ 101 બિલ્ડિંગો આઈડેન્ટિફાઈ થયેલી વિવિધ કેટેગરીમાં. એ લિસ્ટ અન્વયે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ અંતર્ગત કલમ 264 અને કલમ 268 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં અંદાજિત 120 જેટલી ઇમારતો જે ભયજનક કે અસુરક્ષિત વપરાશ માટે લાગતી હતી એમને કલમ 264ની નોટિસ આપવામાં આવેલ. એમાંથી ઘણી બધી ઇમારતોના માલિકો દ્વારા વિવિધ રજૂઆતો અને સબમિશન્સ પૂરા પાડવામાં આવ્યા હતા, જે પૈકી ઘણા સામે ચાલીને એમને ડેમોલિશન પણ કરેલા. જેમાં 2 ઇમારતો ડેમોલિશ કરવામાં આવેલી અને એકનું વપરાશ બંધ કરવામાં આવેલો સ્વૈચ્છિક રીતે. આ સિવાય જે લોકોએ આમાં કોઈ જવાબ કે કંઈ આપ્યું નહીં અને અમારે જે કલમ 268ની કાર્યવાહી આગળ કરવાની હતી એમાં અમે ગયા અઠવાડિયે અંદાજિત 5 ઇમારતોમાં કલમ 268માં કે વપરાશ બંધ કરે અને એનું યુટિલિટી કટ ઓફ કરવા માટેની અંતિમ ચેતવણી આપવામાં આવેલી છે. સર, હજુ પણ જર્જરિત ઇમારતમાં ઓફિસો અને લોકો પણ રહેવા મજબૂર છે, એને દૂર કરવા માટે કેવા પ્રયાસ? જે લિસ્ટ જૂનું છે એ સિવાય પણ અમારા બંને ઝોનના જે એન્જિનિયર્સ છે એ ફિલ્ડ સર્વે કરીને પ્રાથમિક રીતે પણ જે ઇમારત જર્જરિત અથવા ભયજનક લાગે છે તેમાં કલમ 264વાળી કાર્યવાહી અમે કરીએ છીએ, જેથી કરીને સામે જે માલિક છે બિલ્ડિંગના એનું એનડીટી ટેસ્ટ કે જે પણ એમને કમ્પ્લાયન્સ કરવાનું છે, માનો કે નાનું મરામત કરાવવાનું હોય કે એમને એનું વપરાશ બંધ કરીને એનું રિનોવેશન કરાવવાનું હોય, એનું અમને એ લોકો પૂર્તતા આપે છે. જ્યાં એ પૂર્તતા નથી આપતા ત્યાં અમે નિયમ અનુસાર કલમ 268વાળી કાર્યવાહી કરીશું.